વડોદરા શહેરના મદનજાપા રોડ, બકરાવાડી તથા આજુબાજુના વિસ્તારોમાં ગેસ કનેક્શન અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેરમાં વડોદરા ગેસ લિમિટેડ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી જે ગ્રાહકોના બિલ બાકી છે તેવા ગ્રાહકોના ગેસ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી અંતર્ગત આજે વડોદરા શહેરના મદનજાપા રોડ, બકરાવાડી તથા આજુબાજુના વિસ્તારોમાં ગેસ કનેક્શન અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી ગેસ અધિકારી શ્રી હર્ષરાજની આગેવાની હેઠળ કરવામાં આવી હતી, જેમાં નવાપુરા પોલીસ સ્ટેશનનો પૂરતો પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો, જેથી કાર્યવાહી શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે। આ પ્રસંગે ગેસ અધિકારીઓએ વિસ્તારના ગ્રાહકોને અપીલ કરીને જણાવ્યું હતું કે ગેસ બિલ સમયસર ભરી આપશો તો તે તમારા હિતમાં છે। બિલ બાકી રાખવાથી કનેક્શન કાપવાની નોબત આવે છે, જેનાથી ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે। અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ ગ્રાહકને ગેસ બિલ કનેક્શન અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો વડોદરા ગેસ લિમિટેડ દ્વારા તેનો યોગ્ય ઉકેલ લાવવામાં આવશે અને જરૂરી મદદ પણ કરવામાં આવશે। વડોદરા ગેસ લિમિટેડ દ્વારા તમામ ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે કે ગેસ બિલ બાકી ન રાખે અને સમયસર ચૂકવણી કરી सहकार आपे, जेथी कोई पण प्रकारनी असुविधा टाળી शकाय। वडोदरा गैस लिमिटेड नवापुरा जो विस्तार है, नवापुरा पुलिस के जो अंतर्गत जो विस्तार के लोग आते हैं उनकी रिकवरी चल रही है। इसमें जिन लोगों का बिल बाकी है, जैसा पहले भी ड्राइव चल रहा था हमारा, ये ड्राइव कंटिन्यू रहने वाला है अभी यहाँ पे इस एरिया में रहने वाला है। कितने दिन से चलेगा? ये अभी फिलहाल 4 दिनों का है, पर ये ड्राइव अभी लगातार रहेगी। वडोदरा गैस लिमिटेड ने स्पेशल टास्क फोर्स का गठन किया है जो पर्टिकुलर रिकवरी का काम ही देख रही है। ये पूरे वडोदरा में किसी भी एरिया में हो अंतर्गत जा करके हम लोग वहाँ पर लैंड डिस्कनेक्ट कर रहे हैं।